રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લામાં 19 નવી એસટી બસોને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો. અગાઉ ગુજરાત એસટી નિગમ દ્વારા જિલ્લામાં નાણાકીય વર્ષ દરમિયાન 16 ડિલક્સ અને 8 મિડી બસ મળી કુલ 24 બસો આપવામાં આવી હતી. હવે વધારાના એક ગુર્જર નગરી અને 18 ડિલક્સ બસ શરૂ થતા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન અમરેલી જિલ્લાના જનસેવામાં કુલ 43 નવી બસો કાર્યરત થઈ છે. લોકાર્પણ બાદ નવી બસોની સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. નવી બસો મળવાથી અમરેલી એસટી વિભાગ હેઠળ અનેક નવા રૂટ શરૂ થયા છે, જેમાં સાવરકુંડલા ડેપોના છોટાઉદેપુર, સાવરકુંડલા વેરાવળ, સાવરકુંડલા ગગારડી અને રાજુલા રાજકોટ રૂટનો સમાવેશ થાય છે. અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ ગાંધીનગર તથા ગાંધીનગર જાફરાબાદ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. બગસરા ડેપોમાંથી બગસરા કૃષ્ણનગર, બગસરા સુરત, સુરત બગસરા રૂટ ચાલુ થયા છે. ધારી ડેપો હેઠળ ધારી વિસનગર, વિસનગર ધારી અને ધારી જામનગર રૂટ ચલાવવામાં આવ્યા છે. ઉપરાંત ઉના ડેપો હેઠળ ઉના ઓખા તથા કોડીનાર ડેપો હેઠળ કોડીનાર વડોદરા, વડોદરા કોડીનાર, કોડીનાર રાજકોટ, દેવ રાજકોટ અને ઉના પોરબંદર રૂટ શરૂ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તેમજ એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.